આમ નિરીક્ષણ કરો અને પછી બધા પ્રશ્નો પૂછવાના અને જે પ્રશ્નો આપણને અત્યારે મગજમાં ચાલતા હોય આજના યાદ આવે તો કાલે પણ તમે પૂછી શકો, પરમ દિવસ પણ પૂછી શકો, પણ જે મગજમાં ફિટ થઈ જાય એ પૂછ્યા વગર રહેવાનું નહીં. તમે જુઓ અહીંયા એક આ મેઇન પ્રવેશ દ્વાર અંદર આવવાનું બરોબર છે અને આ બાજુ શું છે બે બાજુ જુઓ આ બધે જોઈ બે બાજુ શું લાગે તમને? દરવાજા, ડમી દરવાજા પથ્થરમાંથી બનાવેલા પણ કોઈકના આભાસ એવું થાય કે અહીંયા દરવાજો છે એટલે કદાચ અડીને પ્રવેશ કરે પણ જ્યારે અડે ત્યારે ખબર પડે કે આ શું છે? તમે દરવાજા ડુપ્લિકેટ દરવાજા છે. મેઇન દરવાજો છે જો અંદર પ્રવેશ દ્વાર છે બરોબર છે. બતાય જો આ સભા મંડપની અંદર તમે જો ઉપર બધું જો શું કરેલું છે ઉપર તમારા ગામની અંદર આ ઉપર મંદિર છે. અત્યારે પણ જેટલા પણ મંદિરો બને છે એ સાદા પ્રકારના મંદિરો બને છે. મોટા મોટા જૈન મંદિરો છે, પછી અંબાજીનું મંદિર ત્યાં કોતરણી કરવામાં આવે છે. પણ સામાન્ય પ્રજા સામાન્ય ગામની અંદર એ મંદિર બનાવવાનું વર્ષો પછી પોસાય એટલે કેવા મંદિર બનાવવા છે? સાદા થાંભલાવાળા મંદિર આવે. સાદા થાંભલા જ હોય સીધા ઉભા કરી દીધેલા આરસીસીમાં પહેલે કરતો પથ્થરમાં. પણ તમે જુઓ કે આ એક થાંભલો બનાવતા કેટલો સમય લાગતો હશે? તમે વિચારો કે આખા આટલાથી છેક સુધી ઉપર સુધી એક જ પથ્થરમાંથી બનાવેલું છે. જોયું તમે? જો અહીંયા તો અહીંયા આમ ગેપ તમને લાગે હવે આ પથ્થરને કેને જોઈન્ટ કર્યો છે? આ પથ્થરના પથ્થરને તમને ખ્યાલ છે આની તો શું ઉપયોગમાં લેવામાં આવતું? અત્યારે તો આપણે બાંધકામ કરવું તો શું કરીએ છીએ? રેતી અને સિમેન્ટનો ઉપયોગ કરીએ છીએ ને, કરો છો બધા? પણ એ સમય શાનો ઉપયોગ કરવામાં આવતો ખ્યાલ છે કોઈને? પથ્થર તો છે જ ચૂનાનો ઉપયોગ કરવામાં આવતો. ચૂનાનો ઉપયોગ કરવામાં આવતો ચૂનાનો. સિમેન્ટ શામાંથી બને? ચૂનાના પથ્થરમાંથી. બરોબર છે. એ જો અહીંયા જે આમ થાંભાવલી બનાવેલી છે ને અલગ અલગ પ્રકાર જો નીચે મોટી હોય પછી થોડા આગળ જો થોડી નાની થાય જેમ જેમ ઉપર જે થોડું થોડું નાનું થતું જાય પછી આખું સપોર્ટેડ પથ્થર પાછો ના ઉપર જાઓ આને શું કહેવાય ખબર છે? અહીંયા તમને બતાવું એક રીતે જુઓ અહીંયા આ તમે જોયું આને કિચક કહેવાય. શું કહેવાય? કિચક. એ પ્રકારના જે આમ આકાર આપે અને સપોર્ટ આપતા હોય જેમ આપણે ઘરમાં સજુ કરીએ છીએ ને તો એ સમયે એને કિચક પ્રકારના અલગ અલગ કિચકો દોરવામાં આવે છે. કિચકોમાં પણ કોઈ રાક્ષસ હોય, કોઈ યક્ષિણી હોય, કોઈ દેવી હોય, કોઈ અપ્સરા હોય. આ પ્રકારના જુદા જુદા સિમ્બોલના પ્રાણીઓ હોય, પશુ હોય, પંખીઓ હોય એ પ્રકારના જુદા જુદા કિચકો જોવા મળશે અહીંયા. હજુ પણ આપણે બીજી નગરીમાં જઈશું ત્યાં મંદિર સરસ મજાનું છે ત્યાં પણ આ પ્રકારની સંસ્કૃતિ જોવા મળશે. તમે જોવા એક વિડીયો આગળ જોવા જેવી છે. એ જોયા બારીઓ બનાવી દે જોઈ. બારીઓમાં પણ જુદા જુદા પ્રકારના આકારો છે. હે ને? કોતરણી કરેલી છે. કોઈ જગ્યાએ પ્રેમ છે, કોઈ જગ્યાએ હંસ દોરેલો છે. હવે વાત નિરીક્ષણ કરો તો બરાબર આ સૂક્ષ્મ નિરીક્ષણ કરજો કે દરેક જગ્યાએ અલગ અલગ કોતરણી કરવામાં આવેલી છે. કોઈ જગ્યાએ વનસ્પતિનો ચિહ્ન દોરેલો હોય. આ ચક્ર જુઓ જુઓ કેવું બનાવ્યું છે? કઈ બનાવી શકો? બનાવી શકાય. પેલા ત્યાં બનાવતા હતા જોયું તો એ મંદિર બનતું હતું એ? આમ તમને તો તમે શીખી શકો. ખુલ્લું કેમ છે અત્યારે? આ મંદિરને તો નાશ કરવામાં આવેલું છે. જો તમે આજુબાજુ જો તો ઘણી બધી શિલ્પ સમૃદ્ધિને શું કરવામાં આવેલી છે? નાશ